હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે પાર્ટ 3 કન્ટિન્યુ કરીશું. ક્વેશ્ચન 101. ભારતના બંધારણની ભાવનાનું મૂળ સૂત્ર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? એમનો આન્સર આવશે ડી, રશિયા. ક્વેશ્ચન 102. ભારતના બંધારણમાં મૌલિક કર્તવ્યો કઈ અનુસૂચના દ્વારા ઉમેરાયા હતા? એમનો આન્સર આવશે બી, 42મી. ક્વેશ્ચન 103. ભારતના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પોતાની તાકાત કયા અધ્યાય હેઠળ ચલાવે છે? એમનો આન્સર છે સી, કાર્યપાલિકા અધ્યાય. ક્વેશ્ચન 104. કઈ અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આન્સર છે બી, 8મી. ક્વેશ્ચન 105. મૌલિક હકોને બંધારણમાં કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે? એમનો આન્સર છે સી, ભાગ 3. ક્વેશ્ચન 106. સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડ શબ્દો બંધારણના કયા ભાગમાં ઉમેરાયા છે? એમનો આન્સર છે ડી, પ્રસ્તાવનામાં. ક્વેશ્ચન 107. કઈ ધારાથી ભારતનું નામ ભારત એટલે કે ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યું છે? એમનો આન્સર છે એ, કલમ 1. ક્વેશ્ચન 108. ભારતીય બંધારણને અતિ વિસ્તૃત બંધારણ કહેવાય છે કારણ કે? એમનો આન્સર છે સી, તેમાં દરેક સંસ્થાના નાગરિકોની. ક્વેશ્ચન 109. નીચેનામાંથી કઈ કલમ અથવા હક નેગેટિવ ઓબ્લિગેશન રજૂ કરે છે? એમનો આન્સર છે ડી, અનુચ્છેદ 15. ક્વેશ્ચન 110. ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકોને પોતાનો સાંસ્કૃતિક અને ભાષા જાળવી રાખવાનો હક મળ્યો છે? એમનો આન્સર છે બી. ક્વેશ્ચન 111. કઈ અધિસૂચના દ્વારા અનુચ્છેદ 370 એટલે કે જમ્મુ કાશ્મીર અસરહીન બનાવવામાં આવ્યો હતો? એમનો આન્સર છે બી. ક્વેશ્ચન 112. ડ્યુ ટુ પ્રોસેસ ઓફ લો શબ્દ બંધારણમાં નથી છતાં તેનો ઉપયોગ કઈ કોર્ટના નિર્ણયથી સ્થાપિત થયો? એમનો આન્સર છે બી. ક્વેશ્ચન 113. ડોક્ટ્રિન ઓફ ઇક્લિપ્સ સંબંધિત છે? એમનો આન્સર છે સી, બંધારણ વિરુદ્ધ કાયદાની માન્યતા સાથે. ક્વેશ્ચન 114. બંધારણ મુજબ કોને કોન્સાયન્સ કીપર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે? એમનો આન્સર છે સી, ન્યાયમૂર્તિ. ક્વેશ્ચન 115. ભારતના બંધારણમાં અનુચ્છેદ 300A શું કહે છે? એમનો આન્સર છે એ, સંપત્તિનો હક હવે કાયદાની જોગવાઈ મુજબ છે. ક્વેશ્ચન 116. બંધારણની કઈ અનુસૂચિ અધિકારીઓના પદનો શપથ આપે છે? એમનો આન્સર છે એ, 3જી અનુસૂચિ. ક્વેશ્ચન 117. કયો હક માત્ર ભારતીય નાગરિકોને જ ફાળવવામાં આવ્યો છે, અન્ય તમામ નાગરિકો માટે નથી? એમનો આન્સર છે ડી. ક્વેશ્ચન 119. કયા સુધારા દ્વારા પંચાયતી રાજ બંધારણમાં જોડાયું? એમનો આન્સર છે સી, 73મો સુધારો 1992. ક્વેશ્ચન 120. મૌલિક ફરજો કઈ રાજ્યના બંધારણ પરથી લેવામાં આવી છે? એમનો આન્સર છે સી, સોવિયત યુનિયન યુએસએસઆર. ક્વેશ્ચન 121. મૂળ બંધારણ રચનાનો સિદ્ધાંત પ્રથમ કયા ચુકાદામાં સ્વીકારવામાં આવ્યો હતો? એમનો આન્સર છે બી, કેશવ આનંદા ભારતી વી કેરાલા 1973. અનુચ્છેદ 74માં વડાપ્રધાનની શું ભૂમિકા નિર્દિષ્ટ છે? એમનો આન્સર છે બી, રાષ્ટ્રપતિના સલાહકાર અને મંત્રીમંડળના વડા તરીકે. પ્રિવિલેજ ઓફ પર્સનાલિટીની શીર્ષક હેઠળ કયો અનુચ્છેદ આવે છે? એમનો આન્સર છે બી, અનુચ્છેદ 19, સ્પીચ
એક્સપ્રેશન, એસેમ્બલી વગેરે હકો. કયા અનુચ્છેદ હેઠળ અંગીકારનો અધિકાર નાગરિકોને આપવામાં આવ્યો છે? નો આન્સર છે એ. અનુચ્છેદ 25 ધાર્મિક આઝાદી. ભારતનું બંધારણ કયા મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે? એમનો આન્સર છે એ. ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો. કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ માટે કઈ પદ્ધતિની સૌથી સામાન્ય રીતે વપરાશ થાય છે? એમનો આન્સર છે બી. સંસદ અને રાજ્યસભા દ્વારા ખાસ બહુમતી સાથે. કયા અનુચ્છેદમાં સરકારી નાગરિકોની જવાબદારીના મુદ્દા આવ્યા છે? એમનો આન્સર છે બી. અનુચ્છેદ 51 એ. મૂળભૂત ફરજો. ક્વેશ્ચન 128. સંસદના કોઈપણ સભ્યને અકાળતા કેસોમાં રક્ષણ આપવામાં આવે છે તે કયા અનુચ્છેદ હેઠળ? એમનો આન્સર છે એ. અનુચ્છેદ 105 દ્વારા રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ છે. આન્સર છે ડી. 37:51. ક્વેશ્ચન 130. એમેન્ડમેન્ટ માટે સંસદને કઈ બહુમતીની જરૂર છે જો તે મૂળભૂત બંધારણના સિદ્ધાંતોને સ્પર્શતો હોય? એમનો આન્સર છે બી. મુખ્ય સભ્યોના 2/3 બહુમતી અને કુલ સભ્યોના અડધા જેટલી બહુમતી.